નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી વડોદરાથી ઝડપાયા. જંબુઆ ગેંગે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 100 થી વધુ બાઇક ચોરીની કબૂલાત કરી. વલસાડ હાલર પાણીની ટાંકી પાસે ઉભરાઈ રહેલ ડ્રેનેજ દરરોજ અકસ્માત નોંધે છે. આજરોજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે અધિક નિયામક કલેક્ટર શ્રી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં વન રક્ષા સહાયક તથા વનપાલ સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ થઈ. સુરતના 2 યુવાનો મિત્રોની બર્થડે પાર્ટી યોજવા માટે દમણથી દારૂ લઈને આવતા ઝડપાયા. પાનેરા પાટી ખાતે ધારાસભ્યના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન. દારૂની બાઇક સાથે 3 ખેપિયાઓ 51,000ના દારૂ સાથે ઝડપાયા. શંકર વાઇન શોપના સંચાલક વિરલને વોન્ટેડ બતાવાયો. ફરી એકવાર આસલોડા દોંડવાર ફર્યા માટે પીવાના પાણીની તંગી નિવારવા પાતાળ કુવાની માંગણી પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર અપાયો. હવે સમાચારો વિસ્તારથી. સમગ્ર ગુજરાતના પોલીસના નાકમાં દમ લાવનાર જાંબુઆ ગેંગ વડોદરાના રૂરલ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મધ્યપ્રદેશની બોર્ડર પરથી ઝડપી પાડી હતી. તેમની પાસેથી 100 થી વધુ બાઇક ચોરીનો ગુનો ઉકેલી કઢાયો છે, જેમાં વલસાડમાંથી હાલમાં 4 બાઇક કબજે લીધી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરા રૂરલ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મધ્યપ્રદેશની બોર્ડર પરથી એક વોઇઝર કારમાંથી જાંબુઆ ગેંગના 5 સાગીરોટોને ઝડપી પાડ્યા હતા, જેમાં મુખ્ય સત્રુદાર મજુરદાભાઈ નાલિયા નાયક, શંકર નાયક અને ગોવિંદ ભીલાના તમામ રહેવાસી તાલુકો કથેવાડા, જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનાઓની ધરપકડ કરી હતી, જેમાં 2 આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા. ગોવિંદ ભીલાલાએ વલસાડ ખાતેથી 4 બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. બીજા 2 આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી વલસાડ લાવવાની તજવીજ ચાલી રહી છે, જેમાં તેઓએ 100 થી વધુ બાઇક ચોરી હોવાનું કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગળની તપાસ વલસાડ સિટી પોલીસ કરી રહી છે. પહેલી વખત 4 વર્ષ થઈ ગયા. પછી પહેલે પપ્પુભાઈ કરીને તેના ખાતામાં કામ કરતો. એના ખાતામાં ક્યાં? અહીંયા મણિભાગ પાસે. મણિભાગ પાસે. ચોરી કરવાની આવ્યો છે, કામ કરવા સારું. ચોરી ક્યાંથી શરૂ કરી? ચોરી ત્યાં સાહેબ હમણાં 1.5 મહિના પહેલે આ લઈ ગયેલો ને. કોણ લઈ ગયેલો? મેં. મજૂડા કોણ આવેલો તારી સાથે? મજૂડો આવેલો. મજૂડો એક લઈ ગયેલો, 2 લઈ ગયેલા. 2 લઈ ગયેલા સાહેબ એક જ માં એક લઈ ગયેલો, બાકીની પછી મજૂડો ખબર નહીં સાહેબ. એની હાથે એક જ વાર આવેલો, પછી મને ખબર સાહેબ. મેં ફેર પછી અહીંથી મેં ગયેલો ને, એક વાર લઈ ગયેલો, પછી ઈદ પાડવાની ચાલી કરેલી. નગરપાલિકાના વોર્ડ નંબર 10 હાલર પાણીની ટાંકી પાસે આવેલ સાનિધ્ય એપાર્ટમેન્ટ અને હાલર તળાવ રોડ ઉપર હાલર તળાવ રોડ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા 2-3 મહિનાથી રસ્તાની વચ્ચોવચ્ચ ડ્રેનેજનો એક મોટો ખાડો ઉભરાઈ રહ્યો છે, જેની નગરપાલિકામાં ઘણી ફરિયાદ કરવા છતાં આ ડ્રેનેજની મરામત કર્યા વિના આ ડ્રેનેજની આજુબાજુ પથ્થરો મૂકી દેવામાં આવ્યા છે. સ્પીડમાં આવતા વાહનો અને અંધારામાં મોટરસાયકલોના અકસ્માતો થાય છે. આ વિસ્તારના રહીશોની વારંવાર ફરિયાદો નગરપાલિકામાં કરવા છતાં સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ આ બાબતે કોઈ ઉકેલ લાવતા ન હોવાનું સત્ય ન્યૂઝને ધ્યાને પડ્યું હતું. આ ડ્રેનેજનો ઉકેલ જલ્દી લાવે તેવું વોર્ડના રહીશો ઈચ્છી રહ્યા છે. વન વિભાગ વન રક્ષા સહાયક અને વનપાલ સહાયકની ભરતી માટે આજરોજ કુલ 781 ઉમેદવારો માટે ભરતીની શારીરિક ક્ષમતા કસોટી, જેમાં દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, રસ્સી ચઢાઈની કસોટી લેવામાં આવી હતી. ઉમેદવારોમાં 631 પુરુષ ઉમેદવારો અને 150 મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી સમિતિમાં અધ્યક્ષ પદે ઉત્તર ગુજરાત વન પ્રાણીઓ વર્તુળ ગાંધીનગરના વન સંરક્ષક શ્રી M.J. પરમાર, સભ્ય સચિવ તરીકે મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષક શ્રી M.M. ભાલોડી, સભ્ય તરીકે વલસાડ નાયબ પોલીસ અધિક્ષક શ્રી D.J. વસાવા અને સમગ્ર ભરતી પ્રક્રિયાના સંકલન અધિકારી તરીકે વલસાડના વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી V.G. ચૌધરીએ સેવા આપી હતી. ભરતી પ્રક્રિયા તારીખ 9 એપ્રિલ એટલે કે આવતીકાલે પણ ઉપરોક્ત સ્થળે યોજાશે. પાટી હાઈવે પર રવિવારની સાંજે દમણથી 2 યુવાનો બર્થડે પાર્ટી યોજવા માટે દમણથી દારૂ લઈને જતા હતા. બંનેને ઝડપી પાડી ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
સુરતથી દમણ સુધી 200 કિલોમીટર દૂર સુરતના બે યુવાનો બર્થડે પાર્ટી યોજવા માટે રવિવારના રોજ વગર પાસિંગના કરિશ્મા બાઇક ઉપર દારૂ લઈને જતા હતા. તે દરમિયાન પારડી પોલીસે શ્રીનાથ હોટલ પાસેથી સુરતના બંને યુવાનોને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતા. જેમાં વિરલ નતુ રાઠોડ રહેવાસી કુંભારિયા રોડ સુરત અને નવીન ચંદુ હરપતિ આ બંને યુવાનો પાસે કુલ 48 બોટલ નંગ જેની કિંમત ₹4,800 અને બાઇકની કિંમત ₹35,000 મળી કુલ 39,800ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચાર. સુરતની નંબર 1 પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયાથી સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ વડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે શ્રી શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, वलसाड़। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના પાનેરા પાટી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ₹22 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને પાનેરા પાટીના ખોખરા ફળિયા અંદાજે 700 થી વધુ વસ્તી હોવાથી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખોખરા ફળિયામાં શરૂ કરવામાં આવ્યું હતું।
આ પ્રસંગે ગામના સરપંચો ધારાસભ્ય ભરતભાઈ, ડેપ્યુટી સરપંચ મિનેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય બાબુભાઈ નાયકા અને આરોગ્ય કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજરોજ જે પારડી પાનેરા ખોખરા ફળિયા મુકામે જે સબ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ સબ સેન્ટર 22 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સબ સેન્ટર દ્વારા ગામની લગભગ 7,000 ઉપરાંત વસ્તીને, આદિવાસીઓ સહિત વસ્તીઓને જે આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા જોઈતી હોય અને જે સુવિધા મળવા પાત્ર છે. ખરેખર આદિવાસીઓમાં ઘણા બધા ડિસીઝ હોય છે. એ ડિસીઝની સારવાર માટે બહેનોને ખાસ કરીને આ સબ સેન્ટરનો 22 લાખને દરે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય ની યોજના દ્વારા આજે સબ સેન્ટર બનાવવામાં આવી રહી છે. ખરેખર ખૂબ સુંદર સબ સેન્ટર બનાવી છે અને અહીં એક ડૉક્ટર પર સેવા આપશે અને એક બહેન સતત જે સેવિકા નર્સ બેન એમના મિસ્ટર જોડે રહેશે 24 કલાક. એટલે ગામ લોકોને 24 કલાક આરોગ્ય ક્ષેત્રની, બાળકોને, ગર્ભાવસ્થામાં જે બહેનો હોય એમને, પ્રસૂતિમાં જે બહેનો હોય છે દરેક બહેનોને આરોગ્ય ક્ષેત્રની જે જરૂરિયાત હોય આ સબ સેન્ટર દ્વારા અહીં પૂરી પાડવામાં આવે છે. ખરેખર ખૂબ સુંદર આજે મકાન બનાવવામાં આવ્યું છે. આવી સુવિધા દરેક ગામમાં હજુ પણ મગોદ કાંજાણરી ઘણા બધા ગામોમાં જે સબ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. એ લોકોની સુવિધા ખાતર આરોગ્ય ક્ષેત્રને જે પ્રાધાન્ય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે એ આરોગ્ય શહેરના સબ સેન્ટર દ્વારા લોકોને લાભ મળે, લોકોની તંદુરસ્તી, બાળકોની તંદુરસ્તી, યુવાનોની તંદુરસ્તી જળવાઈ રહે એ લક્ષ્યમાં લઈને આ સબ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારનો જે આરોગ્યને જે યુવાનોને, બાળકોને તંદુરસ્ત કરવાનું જે કાર્ય આ સબ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે પ્રશંસનીય કાર્ય છે. ખરેખર આજના દિવસમાં તે સારામાં સારા અમારા માટે આ ઉદ્ઘાટનનો કાર્યક્રમ ખરેખર મને આનંદદાયક છે કે લોકોને આજે આ ગામ લોકો ઘણા ઉત્સાહથી આ સબ સેન્ટરમાં ઉદ્ઘાટન કાર્યમાં ભાગ લઈને આ સુવિધા લોકો સમક્ષ જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આવનારા દિવસોમાં જે સબ સેન્ટરમાં જે સુવિધા જોઈએ એ ગુજરાત સરકાર પૂરી પાડવા કટિબદ્ધ છે. એ જ આજનો અમારો આશય છે. આભાર. જય જય કરી ગુજરાત. પાટી નજીક ઉરવાડા પેરિયા રોડ પર દમણથી દારૂ ભરીને દારૂની ખેપ મારતા 3 બાઇક સાથે સુરતની RRLની ટીમે 3 બુટલેગરને ઝડપી પાડી 51,000ના દારૂ સાથે 3 બાઇકને ડિટેન કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરી 3 ખેપિયાને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ઓરવાડા HP ગેસની ગલીમાં રહેવાના રોજ સુરતથી હસમુખ પટેલની સ્કોડ RRLની ટીમે દમણથી દારૂ ભરીને જતા 3 દારૂના ખેપિયાઓને ઝડપી પાડી વગર પાસ પરમિટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 690 જેની કિંમત ₹51,800 અને 3 બાઇકની કિંમત ₹7,000 મળી કુલ 1,12,000ના મુદ્દામાલ સાથે 3 ખેપિયાઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગયા અઠવાડિયે અઝલુણા, દાનવર ફળિયા, કાકરેલા, પેડા ફળિયામાં પીવાના પાણી માટે સરપંચ SS કામેડીની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીમાં અન્ય અધિકારીઓની ગેરહાજરી હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PG પટેલને એક આવેદનપત્ર આપી પીવાના પાણી માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વિનંતી સર્વ ગ્રામજનોએ કરી હતી. પરંતુ આ બાબતે કોઈ નિકાલ ન આવતા આજરોજ ફરી એકવાર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વલસાડશ્રીને ગ્રામજનોએ આજરોજ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં 16 ઘરો છે અને 3 વર્ષ પહેલા એક કૂવો તૈયાર કરવામાં આવ્યો હતો, પણ આ કૂવામાં પાઇપલાઇન તેમજ મોટર નથી અને આ વિસ્તારમાં એક પણ ખાનગી કૂવો ન હોવાથી પીવાના પાણીના એક ગળા માટે 2-3 કલાક સુધી ખીણમાં તપ કરવું પડે છે. માટે પીવાના પાણીનું ટેન્કરથી પાણી મેળવવા ગ્રામજનો વહીવટી તંત્રને વિનંતી કરી રહ્યા છે. જે માટે આજરોજ આવેદનપત્ર વલસાડ કલેક્ટર શ્રી રૂપનસિંહને આપવામાં આવ્યું હતું. મોટામાં મોટી સમસ્યા પાણીની છે. એટલે ઉનાળાના જ્યારે માસ પાણી પીવાની તો વાત નથી પણ નાહવાની એ બી બહુ મોટી સમસ્યા છે. એટલે જ્યારે માસ પાણી સિવાય બીજું કામ નથી. પાણી લેવા માટે એના સિવાય ઉનાળામાં કામ બીજું થતું નથી. સવારથી સાંજ, રાત હોય કે દિવસ હોય, પાણી લેવા માટે એક ઘડો ભરવા માટે છે ને 2 નહીં તો 3 કલાક બેસવું પડે છે. ત્યારે નંબર લગાડીને પાછું તે કૂવા કે હેન્ડપંપ નથી ને એકદમ ખીણમાં ઉતરવું પડે. 50-60 વર્ષ ત્યાં 27 સુધી અમારી ફળિયામાં સરકારી કે ખાનગી એક કૂવો પણ નથી.
એના માટે બધી મહિલાઓ જે આવીને મહિલાઓ ઘરે પાણી લેવા માટે મહિલા વચ્ચે બહુ ઘણા ઝઘડા થાય. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી વડોદરાથી ઝડપાયા. જંબુઆ ગેંગે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે 100 થી વધુ બાઇક ચોરીની કબૂલાત કરી. વલસાડ હાલર પાણીની ટાંકી પાસે ઉભરાઈ રહેલ ડ્રેનેજ દરરોજ અકસ્માત નોંધે છે. આજરોજ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે અધિક નિયામક કલેક્ટર શ્રી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં વન રક્ષા સહાયક તથા વનપાલ સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ થઈ. સુરતના 2 યુવાનો મિત્રોની બર્થડે પાર્ટી યોજવા માટે દમણથી દારૂ લઈને આવતા ઝડપાયા. પાનેરા પાટી ખાતે ધારાસભ્યના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટન. દારૂની બાઇક સાથે 3 ખેપિયાઓ 51,000ના દારૂ સાથે ઝડપાયા. શંકર વાઇન શોપના સંચાલક વિરલને વોન્ટેડ બતાવાયો. ફરી એકવાર આસલોડા દોંડવાર ફર્યા માટે પીવાના પાણીની તંગી નિવારવા પાતાળ કુવાની માંગણી પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર અપાયો. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. And you are watching Satya News.